તમે જેની પૂજા અગરબત્તી કરતા હોય તમારે એને તમારું દુઃખ નહીં કહેવાનું, કારણ કે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી તમારી બધાય ઘંટી ઘોડા એને ખબર છે કે નહીં? અને તમારા જે છે ને તમારા એ જો જાણવા હોય તો તમારે કોઈને નહીં પૂછવાનું, તમારે તમારા મનને જ પૂછી લેવાનું. તમારું મન તમારો બધાય હવારથી હોજ સુધીનો હિસાબ તમને લખીને આલ દેશે. તમારું મન બધું જાણે છે કે નહીં જાણતું? બહુ સારો અવસર કર્યો હોય, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. આપણે કહેતા એવા કહેશે કે ભાઈ નાથ ફેરવશે ને બસા કે કેમ કે આ ચમનું કર્યું એ તો મારું મન જાણે. કોણ જાણે? હા, આના મન જ જાણે તમારા બધાય. વિઠ્ઠલ મહારાજ જાણે કે ના જાણે? પહેલો તો એ જ ભગવાન છે તમારો, કે તમારું બધું જાણે છે. ધ્યાન રાખે કે નહીં રાખતો? બધો હિસાબ એની કન છે. અને આજનો નહીં મહારાજ, તમને જ્યારથી સમજણ આવી ત્યારથી ચો લખોટીઓ રમતા હતા, ચો ગલી દંડા રમતા હતા, બધાય તમને ખબર તો તપાસ કરો, જો ના આવે તો મને કહેજો. છે કે નહીં? આ મનની અંદર બધો બાયોડેટા નાખેલો છે. આ બહુ મોટું કોમ્પ્યુટર છે અને આ બધો હિસાબ તમારા મનની મય જમા થાય છે. દીવો કરતા પેલા મનને ખાલી કરવું પડશે. જાત્રા કરવા જતા પેલા મનને ખાલી કરવું પડશે. મનમાં જે ભરાયું છે ખાલી કરવું પડશે. તો તમારી જાત મહેનત થી ખાલી થવાનું નથી. ડિલેટ મારવું પડે કે ના મારવું પડે? આ મોબાઈલ હેંગ મારી જશે, હેંગ. ના હોય ને મય ભર 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 કર્યા છે ને, હવે નવા ભરશો ને તો હેંગ મારી જશે. પેલા કઈક જગાએ જઈને આવો અને આ બાયોડેટા ખાલી કરાવો. તો કહ્યું છે પ્રેમ ગલી હતી સાંકડી તામે દોનો સમાય, કા તો નર વસે કા તો નારાયણ વસે. પ્રેમ ગલી એવી એક હતી, એવી સાંકડી છે, એની મય બે જણ હમાઈ રે એવી જગ્યા નથી. કા તો નર વસે કા તો નારાયણ વસે. કા તો આ પ્રેમ ગલીની અંદર કા તો વેવાઈ વસે કા તો ભગવાન વસે. જો ભગવાન રે તો વેવાઈ ના હોય, અને વેવાઈ હોય સમજી લેવું ભગવાન નહીં. અને ઇતિહાસ તપાસો, નરસિંહના વ્યવહારમાં વેવાઈ નતો. એનામ સિર્ફ એક જ વાત, બસ મારો સામળસા સેટ કરે એ ખરું. અને આપણે હું કરું મેં કરું માનવ બધું મિથ્યા બકે. હું કરું મેં કરું માનવ બધું મિથ્યા બકે. સદ એ પરમાત્મા સિવાય એક પાન પણ ના હાલી શકે. એટલે પાન એટલે પેલા વાંબાના પોન જોવા ના જતા પાસે. તમને બધો યાદ ચોખ્ખું કરી આવું. તમારામાં જો પરમાત્મા ના હોય ને તો આ હાથ પણ ઊંચો થઈ શકે એમ નથી. હાથ પણ ઊંચો થઈ શકે એમ નથી. આ આંખ પણ પલકારા મારી શકે એમ નથી. જ્યારે જેદાર પેલો નહીં હોય તેદાર
છેલ્લા હાહકારા ચાલતા હશે ને 108 ઘાલીને જશો અને ડોક્ટર વેલા બહાર આવશે ને નાડી ઝાલશે અને ઝાલતો ઝાલતો જો હાહકારો નીકળી ગયો તો ડોક્ટર કહેશે કશુંય નહીં લઈ જાઓ. તો અતાર કોક ડોક્ટર કન જઈને હાથ જલાઈ જુઓ કે ભાઈ ચમનું છે તાકે છે, જો છે તો એની કિંમત કરી લીધા જેવી છે. જો હોય કે નહીં કરી લીધા જેવી. આ હાહકારો ચાલે છે તો સુધી બધું છે અને જે હાહકારો ગયો એક નાકની અંદર શ્વાસ આવે અને એકમાં જાય. આ ઓહમ સોહમ નું ડબલું છે, એક ડબલું મહી જાય એક બહાર નેકરે ના નેકરે. આ રેંટમાળ ચાલુ છે અને ત્યારથી ચાલુ છે. એ ચેદાર માના ઉદર માંથી જેદાર બહાર નીકળ્યા અને જે હાહ કરીને હાહકારો લીધો છે તાનો આ ચાલે છે. આમ ખબર નહીં આ કેટલો ચાલશે. આમાં કોને ખબર છે કાલે સવારની છે ખબર? અરે ઘડી વરની ખબર નહીં. વાત કરે વો કલકી. આ શ્વાસ રૂપી જે મૂડી છે એ શ્વાસ આપણામાં છે તો સુધી આપણા ખાતામાં પડેલા પૈસા આપણા, અને શ્વાસ ગયો એટલે એ ખાતામાં પડેલા પૈસા આપણા ગયા. કોનાય ખાતામાં પછી નાખવા પડે. આ સીધો હિસાબ છે કે નહીં? એટલે આ મોબાઈલ હેંગ મારી ગયા છે ના હોય ને ભરી 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 ભરી. એટલે પરમાત્માની પાસે એક જ પ્રાર્થના કરવાની છે, કોઈ બીજી નહીં માથાકૂટમાં પડવાનું. એ દિલનો સંદેશો દેજો, દુખડા ન કહેજો, આટલી વિનંતી મારા ઓધવને કહેજો. દિલનો સંદેશો દેજો, દુખડા ન કહેજો, આટલી વિનંતી મારા ઓધવને કહેજો. પાર્ષદ નાના હાથ જરા દયા દિલ મલાવો, ઓધવજી કનાને મનાવો, કનાને મનાવો, કનાને મનાવો. કોઈ મથુરા મજાવો, કનાને મનાવો. કોઈ મથુરા મજાવો, ઓધવજી કનાને મનાવો, કનાને મનાવો.